હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ આજે પાછો નવો વ્લોગ લઈને, અને અત્યારે જઈ રહ્યા છીએ અમે પ્લેનમાં, અને આ લોકો કરવા માંડ્યા છે તૈયારી. જોવો તમે આટલી બેગ, એટલે તમે જસ્ટ ઇમેજિન કરો કેટલા દિવસ હશે. 15 થી 20 દિવસની ટૂર છે. ઓહો. તો હવે અમે ફાઇનલી અત્યારે આ ગાડીમાં રાખી દેસી, અને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈ કે અમારા વર્કશોપ સુપર હિટ વહી જાય. જય માતાજી, જય માતાજી. તો ગાઈઝ હવે મળીએ આપણે ગાડીમાં. આજો દેખાડા કરમાને તું એ ઊભા ઊભા ઓર્ડર કરસ ને. બાય બ્રુનો, બાય દીકરું, ધ્યાન રાખજે. હવે મળીએ આપણે ગાડીમાં. તો બાપુ બેહી ગયા છે ગાડીમાં, અને ઓલા લોકો કરે છે બધા મહેનત. આપણે મહેનતનું કામ તો આવડતું જ નથી, તમને બધાને ખબર જ છે. પણ આજે મેં કેવું કર્યું ખબર તમને? જોવા લાગુ ને વનબા ઝાલા હું હે તારે હું મોઢા કાઢેશ. તમે વયા જાઓ, હું એકલો સીજીશ અહીંયા આવું. તો તું અમને મિસ કરીશ કે નહીં? હા. અને ગાઈઝ કહેવાનું બાકી તો એ રહી ગયું કે અમે અત્યારે જઈ રહ્યા છીએ, હું, યુવરાજ, પદ્યો અને હરુભા, 4 જ જણા. તો બધા મિસ કરશું હાર્દિકભાઈને. અને આ પ્લાન અમારો છે, તમને લોકોને ખ્યાલ નહીં હોય, અમારો પ્લાન છે 15 દિવસ નહીં થાય. આજ કેટલી 5 તારીખ ને? 15 દિવસનો પ્લાન છે. આજે 5 તારીખ છે, અમે 20 તારીખે આવશું. અને એમાં જો વચમાં પાછો કઈ પ્લાન થઈ જશે તો યાય પાછું ગરબા વર્કશોપ ખચકાવશે. અને હાર્દિક અમને મિસ કરશે. અને બીજું તમે આમાં નામાં બહીના રહેજો. નવી એક તમને છે ને સરપ્રાઈઝ આપવાની છે, એ માતાજી કરશે ને તો એ સરપ્રાઈઝ બહુ મોટી હશે. તમે લોકો અહીંયા 10 તારીખ થી 20 તારીખ સુધી વર્કશોપ માં આવશો, ત્યારે હું અહીંયા વન ડે એન્જોય કરતો હોઈશ ને એકલો. હા, પણ તને અમાર સિવાય મજા આવશે? એ તો નો જ આવે ને યાર, આજીવન નો આવે. પણ બીજો કઈ ઓપ્શન નથી ને મારી પાસે. તો કરજે તું ઈ. કાનો એને મળે શું કાનો જિંદાબાદ. હાલો બેસો, હાલો ચલો. ચલો લેટ થઈ ગયું ને. હરુભાઈ લાગે બંટી આજે. મેં હરુભાઈ હે ને ઊંધા આવડું કર્યું. હરુભાઈ આવું ગ્રીન પહેર્યું ને, તમે આ નીચે યલો પહેર્યું. મેં બ્લેક પહેર્યું ને, હરુભાઈ નીચે બ્લેક પહેર્યું. એડી કલેજા આવી ગયા છે. અને બીજી એક વાત કહેવાની બાકી રહી ગઈ કે યુવરાજસિંહ ને પદુભા છે ને લાઈફમાં પહેલી વખત છે ને ફ્લાઇટમાં બેસે છે. વહેલા આવ્યા અને ફ્લાઇટમાં બેસે. ના મારું તો ડેઈલી રૂટીન છે. તારો પાસપોર્ટ હે તાર પાસે? ઈ ભલે ન હોય. ઇન્ડિયામાં ક્યાં પાસપોર્ટ જોઈએ કા યુવી? બરાબર ને? તો હાર્દિક ને આપણે બધા મિસ તો કરશું. જો ભાઈ હાર્દિક, આઈ લવ યુ. એરપોર્ટે ફોન કરવો હોય. એરપોર્ટે જઈને અમે તને હે ને પેલા વિડિયો કોલ કરશું. ના ઓલી એમ બોલતી છે, કૃપયા યાત્રીગણ ધ્યાન દે. ઈ તો ટ્રેન માં બોલે ને. યા ઇંગ્લિશ માં બોલે યુવી. ભાઈ પબ્લિક તમે એને એનું ઇંગ્લિશ કરી લેજો. એવું બોલ. यात्रीगण कृपया ધ્યાન દે, રાજકોટ से निकलने वाली ટ્રેન ને ટ્રેન ને ફ્લાઇટ માં જઈ પણ આપણે. ચાલો, જય માતાજી, જય માતાજી, જય માતાજી. राजकोट से निकलने वाली फ्लाइट 6:55 से निकलेगी. कृपया अपना सामान आड़ा अवड़ा ना कीजिए और शांति से बैठिए. और फ्लाइट में किसी भी लड़की या एयर होस्टेस की छेड़छाड़ मत कीजिए, वो उसको अपनी बहन समझिए. और खाने के टेबल बंद कीजिए, अभी कुछ नहीं मिलेगा. गोंडल के गाठिए गुजरात बॉर्डर ठेक के मिलेंगे. જોયું ને? તો આવી બાકાજીકી ચાલુ જ રહે. તમે આમાં બન્યા રહેજો. હજી એરપોર્ટે જઈને તો ફૂલ બાકાજીકી બોલાવવાની. આ ખાલી વ્લોગ છે ને આપણે આ ખાલી અમે એને મોજ મજાનો જ મૂકવો હોય. અમે અહીંયા પહોંચીને વર્કશોપ નો વ્લોગ અલગથી કરશું. પણ આ અમે અત્યારે બધા કે ને કે ગાડી વાળો બાકાજીકી, કેમ કે હાર્દિક પછી હશે. આ વ્લોગ માં તમને 3 જગ્યાએ એરપોર્ટ જોવા મળશે. આ ચુકા ભટકાણા અમે એવા જ આવ્યો. તો હવે મળીએ ગાઈઝ એરપોર્ટે પહોંચીને. તો ગાઈઝ કહેતો હતો ને બાકાજીકી, આ લોકોને કઈ કાઢ્યા જવા નથી. અત્યારે ફ્લાઇટમાં જવાનું છે. અને બધા જો ઠંડરક ભજીયા ખા. હવે એ બધા પહોંચી ગયા ભજીયા ખાવા. મને કે હાલો નાલ. એમાં અત્યારે થયું એવું, મેં એમ કીધું કે ઘરે જમી લેતા હોય તો. પણ હરુભા રહ્યા ને, હરુભા એને હે ને 5 મિનિટે હાલે નહીં ભૂખ આવીને. અને પાછા હું કે બધાને કે હું ડાયટ ઉપર જો સૌથી પહેલા જો ઓર્ડર દેવામાં કોણે જોજો જો ખવાઈ જાય. જો અત્યારે
અત્યારે કહે કે અહીંયા ગાડીઓ લઈને ખાવા આવે કે તું ખા ખાલી ભજીયા ના અહીંયા ભજીયા ખાવા હોય ને તો વિઝા કરાવવા પડે વાંકાને. કેવી હોકી મારી ખબર હે ઈ કે એને આઈને કુવાડવાના ભજીયા ખાવા હોય ને તો કે પેલા કુવાડવાના વિઝા કરાવવા પડે. અને વિઝા તો જ થાય તમે પીઝા ખાતા હોય ને તો 500 ગરમા ગરમ ભજીયા હો ભાઈ 500 ગ્રામ. આ કેટલા ખાવા હે આમ જો આ જો ક્યાં હોય આંધ્રા આ જો હે ને બધા કાંઈ કાયદા જેવા ને હવે અત્યારે એરપોર્ટમાં જાય પછી આ જો ના મગાવી ભાઈ આમાં કાંઈ ડાયટ કે જીમ બીમ લાગે આ લોકોને ભાઈ ઓલી તીખી ચટણી આપો ને. નવરાત્રી પછી ચાલુ કરશો ને જીમ અત્યારે ખાઈ લેવું એમ ને બોડી બનાવવું પડે. કેમ હે ભાઈ હલો યુવરાજ ક્યાં ઈ પડીકા ગોતી ગયો મારે. સરસ લ્યો ખાઈ લ્યો તમે નિરાતે આમ જો હજી એક ડીશ છે ને બીજી ડીશ મગાવી આ લોકોએ અને ફોન મારી પાસે એટલે પૈસા હવે કોણ દે ની જોઈ ચપ્પલ વયું ગયું એલા તો ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે એરપોર્ટે હાલો ભાઈ કામ ચાલુ કરી દો ફટાફટ હા બે ઉતાર લ્યો હાલો લાવો ને હું થોડીક હેલ્પ કરાવું તમને એટલે તમને એમ ન થાય ને તું ક્યાં જા છે લા અરે सामान लेके आओ उधर चलो 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 काम वाले लोगों. हार्दिक तो तू यहाँ से ही चला जाएगा ना યસ બ્રો. ओह माय गॉड पार्किंग मिस है दो भाई वाह रूबा वाह लुकिंग हैंडसम ब्रो ओह અત્યારના પોરમાં ફાકો बाका जी की वाला लोग है तो फाको तो रहे ने आमा નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જોયું ને એરપોર્ટ માં બધાને રાડું પાડ્યું આપણે ચલો તો હાર્દિક ને લાસ્ટ વાર બાય બાય કહી દે અને પછી આ પદિયા તું પકડ એટલે હું એને એક મસ્તીનો સ્લોગન હાલ ધ્યાન રાખજો ક્લાસે. હા ઓકે ચાલો. ચાલો પોગી જઈજો. हार्दिक भाई तेरी जुदाई का गम सहलूंगा बांडिया માલિક मालिक इतना खर्चा हो गया है तो 10 रुपए का चाय पानी का भी जुगाड़ कर दो. 500 रुपया गूगल पे कर दीधा हार्दिक ने પાર્કિંગ ના દેવાના. पार्किंग ना दई देजे 2000 मागू. 2000 मागू ई भूलतो નહીં આ તમે મને લાગે ફરીને આવતો તો 20000 નો બિલ થઈ જાય 20000 નો. એટલે આ બધું યાદ રાખજે તું મારે ગૂગલ પે તારો સેલેરી આવે કે ન આવે મારે પૈસા જોવે નકર વ્યાજ દરશે શેનું? ઈ તને ખબર મારી પાસે વ્યાજ. કાઈ વાંધો ના હાલ તારી આગળ નથી જોતા બસ નકર અત્યારનું બિલ વધશે હારું હાલ જય માતાજી ભાઈ Miss you. મળીએ મિસ યુ અરે તને વિડિયો કોલ કરતા રહેવું ને બધાય માંથી. હાલે પદિયા તું આ એક લઈ લે મને તો સારું લાગવું જોઈએ ને બાય દીકા બાય બાય. તો ફાઇનલી બાય કહી દીધું છે હાર્દિકભાઈ ને અને હવે જઈ રહ્યા છીએ એરપોર્ટમાં અંદર 8:30 ની ફ્લાઇટ છે એટલે હવે બધું બોર્ડિંગ ને એ બધું કરાવશું આટલી બધી બેગ બધી જમા કરાવશું અને પછી અમે કરશું ફોટોગ્રાફી દેખાડવું તો પડશે ને બધાને બ્લોક ટિકિટ આવે બતાવો ને ટિકિટ આધાર કાર્ડ તારું દે પછી આધાર કાર્ડ બધાને ચાલે. હરદેવસિંહ હું યાર આ વનરાજસિંહ હા યુવરાજસિંહ जी और चावड़ा है सर वो झाला ही बोल है. रहे हैं युवराज सिंह झाला सर आपने भी पहचान लिया ये हमारा छोटा भाई है झाला હવે सरनेम चेंज करना. शकल से तो झाला ही लग रहा हाँ झाला ही है वो सर. हमारा छोटा भाई है सर व्लॉग चल रहा है अभी तो उसमें आपने भी बोल दिया चलो सर थैंक यू आधार कार्ड ले ले. नहीं नहीं व्लॉग चल रहा है सर यूट्यूब में नहीं 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 सर ऐसा हम भी नहीं करेंगे मैं अनएजुकेटेड हूँ मैं हरदेव अरे फॉरेनर लग रहे मैं कैसा लग रहा चाइना वाला. इधर से चालू कर उधर से सर इधर ही. हरदेवसिंह झाला. दादा टिकट में हरदेवसिंह जो અહીંયા કી હરદેવ છે. अरे भाई
નામ તો પૂછો તો નામ તો કેવું ને બેગ નું નહીં, ટિકિટ ત્યાં ચેક કરે. આવું બોલ. યુવરાજસિંહ ઝાલા. ઝાલા, હા. ઝાલા. એ રાખો. જોજો પછી હું કરીશ નામ. વનરાજસિંહ ઝાલા સર. હરદેવસિંહ ચાવડા. ये मेरा बड़ा भाई कौशल राखासिया जी सर. हैंड बैग भी रख दो इसमें, हैंड बैग भी. તો બધાને આધાર કાર્ડ મારી પાસે છે અને હવે જઈ રહ્યા છીએ બોર્ડિંગ કરાવવા માટે અને લગેજ જમા કરાવવા. જોતા નથી આ બધા, હવે જો જઈએ અત્યારે અહીંયા જમા કરાવવા જ જઈએ એટલે પછી તો હવે ફોટા બોટા પાડશું નિરાતે, પછી બધું દેખાડશું બધાને, એક્સપ્લોર કરશું રાજકોટનું એરપોર્ટ. રાજકોટના એરપોર્ટમાં એકચ્યુઅલી આવ્યા અમે પહેલી વાર જ. રાજકોટના રહેવાસી છીએ છતાંય રાજકોટમાં પહેલી વાર આવ્યા છીએ. ના અમે આવ્યા હતા પણ દિલ્હી જ્યારે ECL રમવા ગયા હતા ને ત્યારે પાછા આવ્યા હતા પણ એ અહીંયા લેન્ડિંગ થયા હતા. તો હવે અત્યારે અહીંથી ફ્લાઇટ ટેક ઓવર કરે ને એમાં જ આવવાના. તો અભી ये जाएगा फिर हम फ्री हो जाएंगे, रखते मिलते बाद में. સાથે રાખી શકશું. हाले आता रहे અને મારું ચાર્જિંગ અને શું નામ હે निमिया में કેવું એનું શું નિંજા થોડી નિંજા હથોડી. એ બધું શેમાં રાખવા ચાર્જિંગ નહીં? રાખ દો 2 સેકન્ડ. લવા पावर बैंक भी हमने साथ में नई खरीद ली आज. 15 दिन का है ना इसलिए. ये किसका फोन? पदिया तेरा ही फोन है ये ले. ये नहीं तो अभी यहाँ पे हमारा चेकिंग हो गया सब. सर ने पूछा था कि इसमें क्या है, फिर मैंने उसको बताया कि अभी इसमें प्रोटीन पाउडर है सर. तो सर ने पूछा कि किसका प्रोटीन पाउडर है, फिर बताया सब खोल के. तो ऐसी सिक्योरिटी यहाँ पे राजकोट पे, वो देख के हमें बहुत ज़्यादा मज़ा आया कि भाई ऐसी सिक्योरिटी होनी ही चाहिए हर एयरपोर्ट में. थैंक यू. तो आगे मिलते हैं. अभी हमारा हो गया है चेकिंग सब, फिर मिलते हैं आगे. वाव. યુવરાજને આમ આડા રસ્તે ચડાવી દીધો, ખોઈ નહીં કોઈ. ઈ આમ ફરીને આવજો. મેં કહ્યું એમાં આમથી કાળા જ ફેસ આવે કે ગોરા ફેસ આવે છે? બંટી જ છું ને. ઓલા મેડમ કહે કે ઓલા મેડમ ને એમ કીધું ને ઇંગ્લિશ નથી આવડતું, તો એ મેડમ કહે કે તમે લાગો તો યુરોપિયન ને તમને ઇંગ્લિશ નથી આવડતું. સાંભળ્યું બરોબર? વાવ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ જેટ સેટ કેફે. ચલો તો હવે ક્યાંક ફોટોગ્રાફી કરશું મસ્ત, પણ આ લાઈટ જ ઓછી છે યાર હરુભા, શું કરશું? મમ્મીને મોકલવાના ફોટા. પહેલા તો માજીનો ફોન આવ્યો, મમ્મી કહે કે ફોટા મોકલો, તો કે હાલો મમ્મી મોકલી દો. તો ફટાફટ પહેલા 1-2 ફોટા પાડે ને પછી ફોટા પાડ લઈને પછી હવે મળીએ હો, યુવરાજ આવે ને એટલે. તો આપણી ફ્લાઇટ થઈ ગઈ છે લેટ 1 કલાક, પોણી કલાકથી બેટાજી. હવે નેટવર્ક કોઈનું નથી આવતું અને વાઈફાઈ આવે એ પોણી કલાકે જ આવે. પોણી કલાક બધાની વાઈફાઈ પૂરી થઈ ગયું એટલે હવે આ બધા કંટાળ્યા ને આ લોકો જો શું કરે. ટુઈ શું કરો ભાઈ? એલા યાર 1 કલાક પહેલા લેટ થઈ, અત્યારે 1.5 કલાક થઈ ગઈ, 9:30 આવશે. ઓ માય ગોડ. અને મારામાં આવી ગયો છે ફોન, એને કહી દો નેટ નથી આવતું અને ફોન રાખી દીધા ચાર્જિંગમાં કેમ કે આ નેટ ઇસ્યુ છે. આ લુડોમાં 6 નથી પડતા યાર. પૈડા જો તને કીધું ને 6 પૈડા જો. વાહ, નસીબ સારા છે આમાં જ ખાલી. આમાં ફ્લાઇટમાં આજે લેટ થઈ ગઈ. તો હવે ફ્લાઇટ આવે તો સારી વાત છે. અને હમણાં ઓ આવી ગઈ, નસીબ જુઓ તમે, નસીબ. હા આવી ગઈ, એ આવી ગઈ જો. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ, હજી તો પણ આવી, હજી સાફ સફાઈ નહીં કરશે, વાર લાગશે, હજી અડધી કલાક નીકળી જાય. તો હવે એ લોકો આવે ને ત્યાં સુધીમાં હવે અંદર જાય ત્યારે તમને દેખાડું. એમને સ્ટે ટ્યુન ઇન માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી આવી ગયું છે બલૂન અને હવે અમે જઈ રહ્યા છીએ લાઈનમાં. વાવ, ક્યાં મારી ટિકિટ? એ મારી ટિકિટ અહીંયા હે બધે. આમાં શું? ઓહ, યુવરાજ છે હો ભાઈ. Zone C passenger. જોન સી 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 યુવરાજ સી સી યુ કેન ગો નાઉ બ્રો. બી એન્ડ ડી B तो चले गए सर. બી ચલે ગઈ. બી તો ફટાફટ બી જાઓ. મેયુ બી આનો વારો આવી ગયો ને આપણે બે. Passenger. આમાં આય આપ દોનો રૂક જાઓ. આપણે બેને ડી વાળા છીએ આપણે બે. બાય બાય Bye bye. બાય બાય. કાંઈ વાંધો નહીં, અમને મૂકીને જાઓ ને તમે જો. આયા જ ઊભો, આગળ ઊભો. ઊભું રહેવું પડશે તમારે. ભૂલી ગયા ને? એવા સોટા બોટા ન કરતો હો મોટા. હા, પહેલા હું હોય પછી તું હોય. એમ ઓલો જો હાઈ લોગ્યું. એ તો ભાઈ ગો. કાગડો.
એકલા એકલા જાય એને કઈ ખબર હે ને કે પહેલી વાર બેહસ ને એમ Passenger, please check your boarding pass. Passenger seated on zone Ah, seat yeah, and come forward ma'am, for D? boarding. Tina, see? એક તો પહેલી વાર જઈએ એને કઈ ખબર તો પડતી નથી હવે ઈ કરશે હું આગળ આવો આવો હવે કેટલી વાર હે ઓલો આઈલો જાય એને કઈ ખબર હે નહીં ને હાલો હું જાઉં ગયા ઈ ગયા આપણે રાત જોવાની યસ ડી ડી આપણે બે એક સાથે જ પદું ડોન્ટ બી ટેન્સ યા ઈ લોકો હવે એકલા ઓલું કરશે યસ થેન્ક્સ બ્રો હાઈસ ફાઇનલી ડી આવી ગયું છે આમાં બોલી ગયા સારું કહેવાય જે હે ને ચેકિંગ કરાવવું પડશે આગળ કે ડી વાળા જ છે ને આ કંઈ ઓલું નથી ના જોવાની ઘરી જોવાની ઓલા લોકો એ ઊભા હે રૂપાની યા ના લે એ વળી એમ કહે કે તમે લેવો ને તો તમને જેલ થશે એવું કીધું હોય એટલે એ નહીં કરવાનું હા ધ્યાન રાખવાનું બધું અને શું કહેવાય આપણી આમ સેફટી માટે આ બધું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કાંઈ બોલવાની જરૂર નથી એમ નહીં તું આ કેટલામી વાર બેસ પહેલી વાર તો તારી એ પણ તમારી સાથે એમને તને કેવું લાગે પહેલી વાર બે હિન્દી કા વાર એમ થઈ કે પ્રાઇવેટ જેટ બુક કરી હોય એટલે ફીલ થાય એટલે મારી ભાઈ અને એમને તું હમણાં આખી ઇન્ડિયાનો દાંડિયા કિંગ ભેગો હોય એટલે મને કઈ બીક છે ને ઉપર સ્પીડ બ્રેકર ટપાડવાની પૂરેપૂરી તૈયારી છે એમને તું હમણાં ક્યારનો એવું એમ કહેતો હતો ભાઈ પ્લેન આવ્યું પ્લેન ઠાઠું માર્યું ને આ કર્યું ને તે કર્યું આ એ ભાઈ ફિલ્મમાં ને એમાં જોયું હોય ને ઉપરથી જોયું ઉપરથી ઓલું લેન્ડિંગ કરતા નહીં જોયું અત્યારે અહીંયા જોયું તો ઠાઠું કેવડું મોટું હતું તો હવે આવે પ્લેનમાં જાય ને ત્યારે દેખાડીએ મળીએ આગળ સાહેબ બી આપણા ફેન નીકળ્યા સાહેબ બી આપણા ફેન નીકળ્યા તે લીધું એમને હું તને કહું ઈ તો ભાઈ તમારી આગળ જાય રાત તો આપણી જ જોવાની હું તને એમ કહું કે તે જોયું સાહેબ મારી યારે વાત કરતા હતા તમારી રાહ જોવું સાહેબ, મારું પ્લેન ઓલો બિચારો વાંચી મને ઇન્ડિકેટર આપે કે જલ્દી આવો ને જલ્દી આવો ને મેં કીધું ભાઈ એ બધું તો ગયું પણ આજે સાહેબ હતા ને અત્યારે હા. એ સાહેબ અત્યારે મેન ચેકિંગમાં હતા સાહેબ કહે કે તમે ગરબાવાળા છો ને વાહ ભાઈ વાહ આપણે સાહેબ, આપણે તમે મને ઓળખો છો? અને ઓલો જો તો સાહેબ કહે કે હા એ કે હું તો તમને ઓળખું પણ મારા વાઈફે ઓળખે ને તો મારા વાઈફ તમારા ફેન છે વાહ ભાઈ વાહ તો તમે રાજકોટમાં કઈ જગ્યાએ છો એટલે હું એડ્રેસ દેતો હતો અને પછી મેં એને એ રીતનું કીધું કે મારો અત્યારે આસામ સારું વર્કશોપ ભાઈ, છે એ સર થેન્ક યુ આમ લે વ્લોગમાં ખાલી આમ કરી નાખો બાય થેન્ક યુ સર એ સર આપણા વ્લોગમાં આવશે એ આર્મીમાં છે અને મેન સર હતા આમાં મેન ટિકિટ ચેકિંગ ને બધું ચેકિંગમાં એટલે એ સરે કીધું કે હું ને મારા વાઈફ છે ને સ્પેશિયલી તમને તમારી આ ગરબા ક્લાસ માટે આવીશ પણ મેં સરને કીધું કે મારે અત્યારે આસામ જવાનું છે આસામથી પછી પુણે છે પુણેથી પછી સાંગલી છે સાંગલીથી પછી કોલ્હાપુર છે કોલ્હાપુરથી પછી કોલ્હાપુરથી પછી અમારે જવાનું છે ઇચલકરંજી ને ઇચલકરંજીથી પછી 20 તારીખે મુંબઈ ને મુંબઈથી પછી આવીને અહીંયા ડાયરેક્ટ રાજકોટ તો ઘરે જવાનું નક્કી નથી પણ અમે ડાયરેક્ટ જાશું જામનગર અને પછી અમે નવરા પછી નવરાત્રી 22 તારીખે ઓહો એસીમાં ઠંડી હવા આવે જો વાવ તો હવે પ્લેનમાં મળશું જય રામનાથ બતાવજો રામનાથ પેલા વાળો છે બી પછી છે સી અને હું ને પદ્યો ડી પદ્યા ધુમાડા નીકળે જોયા તે આમાં થોડીક વાર પછી એટલે આપણે કાંઈ જોઈશું તો આપણે મોટામાંથી નીકળવાના હું ભાઈ ના મારા આમ નો બોલ્યા તો ક્યાં જવાનું કે આમાં ક્યાં જવાનું કે ક્યાં દેખવાનું એ તો કે આ એસટી જેવું જ લાગે ને આટલી વારમાં એને ભલે નહોતી ઘાલી દીધા હોય દિલ્હી ફર્સ્ટ ટાઈમ હો યુવરાજ સીબી ઓલા લોકો ગોતે છે પદ્યા તારું ક્યાં હે વાવ આપણે પેલા આવ્યા જોયું ને છેલ્લા હોય હંમેશા પેલા જ હોય
મારું છે ટેન્ડી, ઓલા બે પાછળ છે, ગોતે જ છે હજી સીટ. ઓ મોટા અમે આવી ગયા. બાય કહી દી. તો મળીએ હમણાં થોડીક વાર પછી. હે આમ જો માટલીને રમાડું હું જો છે ને જી સાઈડ હાથ રાખીશ ને એ સાઈડ આવશે જો. चलो चेक इन बेक इन हो गया, अभी जा रहा है रूम पे, चलिए मिलते हैं रूम पे, देखते हैं रूम कैसा है. આ રૂમમાં આપણે બેને જ સુવાનું જો, ઓલા બધા તો સુઈ ગયા છે. હવે સુઈ તો નહીં પણ હજી તો કાલે સવાર 6 વાગ્યા સુધીનો ખાલી રૂમ છે. પછી અહીંથી ને વયું જવાનું છે. મસ્ત છે ભાઈ. ચાલો હવે બાજુના રૂમમાં શું ચાલે છે જોઈ આવી. बाजू के रूम में देख लेते हैं क्या चल रहा है. ओ भाई साहब, ओए આ તો મોટો રૂમ છે. વાહ, તમે જગ્યાએ લઈ લીધી. વાહ સરસ. કાલ સવારે તો પાછું જવાનું છે. એક એમાં એકચ્યુઅલીમાં અમે છે ને માઇકમાં વાતો કરી છે એટલે તમારા કોઈનો અવાજ નહીં આવે. આવશે આવશે. અમારો અવાજ જ એવડો મોટો હોય. નો આવે. જોવું છે? જોવું એમ? જોઈ લીધું. તો એમાં વન અવાજ આવતો હોય તો કોમેન્ટ મારજો. હા. કાલ સવારના 6 વાગ્યામાં જાગવાનું છે. અત્યારે વાગ્યા જાગીને પછી જવાનું છે ગાઝિયાબાદ એરપોર્ટે. ત્યાંથી પછી આપણે પહોંચશું. શું ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે અમે નીકળી ગયા છીએ ગાઝિયાબાદ ને ગાઝિયાબાદનું એરપોર્ટ બી આવી ગયું છે. આ એરફોર્સનું એરપોર્ટ હતું, હવે લોકલ ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. અને હું કેવો લાગુ છું કહી દેજો આમાં. હવે ફટાફટ લેવા માંડો. બધા રેડી થઈ ગયા. રાતના 3 વાગે સૂતા અને 5 વાગે જાગીને અહીંયા પહોંચી ગયા. બધાની આખું જોવો. યસ, લુકિંગ નાઇસ. પહોંચી ગયા અંદર. લોકો ચેકિંગ કરાવવા માંડ્યા પાછું બીજી વાર. અને ગાઝિયાબાદથી જવાનું છે કોલકાતા. હા, આની સામું જોવો. किसके सामने देखना? फेस वैल्यू. हाँ, फेस वैल्यू ब्रो. हम व्लॉग बनाओ. व्लॉग ठीक है. इसमें क्या है? इसमें नंबर दिखाई दे रहा है. मैं रुक गया. ये कौन है? मेरे को तो ये रहा. तो क्या वो नहीं है? मेरे को यही है. પહોંચી ગયા છીએ અત્યારે ગાઝિયાબાદ એરપોર્ટમાં અને થઈ રહ્યું છે બેગ ચેકિંગ. અહીંથી જવાનું છે કોલકાતા. આમી કોલકાતા. આમી જે તો માં છીન છીન છીન. હવે કેટલું એરપોર્ટનું દેખાડવું. હજી અહીંથી એક ફ્લાઇટ ચેન્જ કરવાની છે તો એ જોવું છે ને તમારા બધે. જવું હોય તો આમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ મારવાનું તો ભૂલતા જ નહીં કે 3 ફ્લાઇટો બદલાવશે યુવરાજસિંહ ને પદુભા. તમે રિક્ષામાં આવશો ને? અમારે કન્ટિન્યુઅસલી હોય. તમે પહેલી વાર બેહો ને ફ્લાઇટમાં, હું હોય પહેલી વાર બેહો ને. ઓલી ભલેનો ભૂલાઈ ગઈ. હમણાં શું કે ખબર? ના ના, મને કેને આમાં કે પાજો કે તમારે રિક્ષામાં આવવું. પછી જો હું ચાલુ થાય છો. હા, થઈ જાજો. કાંઈ વાંધો હમણાં એમ કે ગાઈસ તો હવે હું રોસ્ટિંગ કરવાનું ચાલુ કરું. હા, કાંઈ તમારે વાંધો, મને કાંઈ વાંધો. અલગ અંદાજમાં જોવું હોય ને. કે આ બેગ ઈ રાખવાનું. એલા મેં કીધું ઈ બેગ એમાં નો Hand bag આવે. હોય. 500 તો કે મેં કીધું હજી કાલે તને આ બધું શીખવાડ્યું ને પાછો ભૂલી ગયો. પણ એ પહેલી વાર હોય ને, અનુભવ નું હોય ને એટલે એ થઈ જાય. હાલ હાલ હાલ. ગાઈસ આ લોકોએ મને રોસ્ટ કર્યો. હવે તમે જોવો આ બધાની હું હાલત કરું. આવી બધી બાગાજીકી જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાછું ચેક ઇન ચાલુ. મોબાઈલ હવે આમાં રાખવા પડશે ને રૂપા. અને આ કેમ બબે હાથમાં? ये गाजियाबाद टू कोलकाता है. ये कोलकाता टू जोरहाट. જોરહાટ.
दोनों इधर ही टिकट मिल गई बोर्डिंग पास બોર્ડિંગ પાસ યુવરાજ છે મૂકી દો બધું ચશ્મા બસમાં તો હોઈ જાજે ને પ્લેનમાં તારા આજે પ્લેનમાં જ આરામ કરવાનો દીકા સાચી વાત મજા આવશે ને આપણું બલેનો લઈ આવે જ નહીં આવે એમાં કેવો આવે बुक ने એ हमारा बाचा होंगे खबर है ખારો દો ठीक है ये तेरा expression जो। कौन से गेट पे जाना है मेरे को छानो मुनो हाल है बेरो हो या गेट गेट कर 14 દી મારી આવ્યો હો अरे कौन दिया रहे हो તો ગાઈઝ યુવરાજજીના એક્સપ્રેશન કેવા લાગ્યા જણાવજો આમાં કોમેન્ટમાં અત્યારથી વિચારો બાય બાય હું જાઉં છું તમે આયા ને રહેજો આજ કેલા હું પેલો રહી ગયા તમે બોર્ડિંગ કરાવો પછી વાત ઓકે ચલો બસ એસટી બસ પ્લેનમાં જવા માટે એસટી બસમાં પહેલા બેસવું પડે રૂપા પ્લેનમાં જવા માટે છે ને પેલા એસટી બસમાં બેવાનું પછી પ્લેનમાં બેવાનું પેલા પછી ચેકિંગ થાય પછી પગે લાગીને જવાનું આ લોકોનું નક્કી ન હોય હા જો તો હે ને આમ 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 કર આમ આ સાઈડ લે આ સાઈડ આટલા રૂપિયા દેવા છતાંય ઊભા ઊભા જવાનું ઇન્ડિગો Now another flight, bro. थारी जिंदगी कटे मौज में थारी શું આવે સો કોણ લાગે હેન્ડસમ કહી દો સાચું કહી દો મારા હામ ખાઈને ભાઈ જ હોય ને ઓલવેઝ तो હવે રે આમ જો આમ જો તો જો ને આ યાર આ દાઢી વગર નથી મજા તને કોણે કીધું તું આ દાઢી કરે આવતી ઓલા એક ચાલુ જ થઈ ગયો સીધો બેઠા ભેગો ફાઇનલી શું હતું આપણે રાતે તો રાતે તો આની પહેલાની ફ્લાઇટમાં એકલા નહોતા સાથે નહોતા પણ થઈ ગયા છીએ હવે સાથે હવે જો દિલમાં તો ઓલવેઝ છીએ સાથે જ આ સાઈડ કૌશલભાઈ કૌશલભાઈ હવે જો અમે ખાલી મજા કરી હવે આમાં ફૂલ બાકાજી કયો આજે પ્લેન આમ ઉપર સ્પીડ બ્રેકર નકરો આ લોગ એને પ્લેન નો જ થવો જોઈએ અરુબા પ્લેન એ કે આ પ્લેન એક દીમાં કેટલી ફ્લાઇટો બદલાવે એમ કેવા જોઈએ બધા ચલો તો મહિલા આગળ પ્લેન ઉડે ત્યારે ઓલા સ્પીડ બ્રેકર આવે ને ત્યારે યુવરાજભાઈ નું મોઢું દેખાડીશ એને શું હાલત થઈ ગઈ એ કે મને કાનમાં કઈક થઈ ગયું ના ના ઓ મને 1% ફેર હવે બધું 1% આ વ્લોગમાં આવે ને એની ટિકિટ છે ને એની ટિકિટ આઈની છે સી માં બેહવાનું છે એને મારી સીટે ને બેઠો એ કે ભાઈ બેહવા ઉભા કઈ બાજુથી એબીસી આવે એ A, મારી B, શરત C. મારવી છે શરત નથી મારી નથી મારે તારું રોજ નું રહ્યું ને ભાઈ તું રોજ બેસ ને પ્લેન એ ચશ્મા મને કાઢ્યા ગાડી સિવાય મજા જ ન આવે ભાઈ આમાં આમ જો એ કેવો લાગે એ કહી દે બધા કોમેન્ટમાં કહી દેજો આ કોમેન્ટમાં કહી દેજો કેવું લાગે એમને દાઢી કરાવી હતી આમ જતો ચીક નો લાગે ભાઈ કે ચીકનું લાગવું ચાલો તો મહિલા આગળ બોલો બેટો પ્લેનમાં પગ ઉપર પગ ચલાવી લો બસમાં નો બેઠો એમ બેઠો ચલો ગુડ નાઇટ ફ્લાઇટમાં બેઠા કે એસટીમાં બેઠા ખબર નથી પડતી આમ જો ભૂલ લીધે મારે કહું છું ફ્લાઇટમાં બેઠા કે એસટીમાં બેઠા ખબર નથી પડતી ચાલો હું સુઈ જાઉં હવે ઘડીક જય
લ્યો તમે લાઈટો બદલાઈને એવા થાકી ગયા ને હુઈ જ ગયા હો મારા ભાઈઓ. કોફી ગાઝિયાબાદમાં, પછી નાસ્તો કોલકાતામાં, અને હવે જમશું જોરહાટમાં. જય હો ભક્તો. જો ને આવું શેડ્યુલ છે અમારું ટાઈટ, તોય અમે તમારા માટે વ્લોગિંગ કરી છે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ એરપોર્ટમાં એને આ બેન છે ને બંગાળી કલકત્તાના તો એ ઓળખી ગયા વનરાજને. જો ફાઇનલી ગાઈઝ 8 કલાકની શુભ યાત્રા પછી પહોંચી ગયા છીએ જોરહાટ. થાકેલા પાકેલા પણ પહોંચી ગયા છીએ. हेलो आना है शाम को आना है एक्चुअली 1 वीक के बाद पहुंचूंगी. ओके मेरा कोशिश करो. ओके ठीक है બાય. साइड में आना. इस जगह पे बोलो. અરે વાહ, આવતા વેચ સ્વાગત છે રૂબા તમારું. તમારું મીન્સ શિવ શક્તિ ચાલો. હા, वेलकम जोरहाट. થેન્ક યુ. वेलकम टू जोरहाट. શું એને દે દે. दिक्कत तो नहीं हुई आप लोगों को? नहीं नहीं कैसे हो सकती है आप लोग? तो केम छो मजा में? हम तो अभी आ गए जोरहाट में, तो अब भी आ जाओ हमारे साथ गरबा खेलने के लिए और एंजॉय करने के लिए. और आज शाम को हम आपका वेट कर रहे हैं, तो जल्दी से जल्दी शाम को आ जाइए और साथ में मिलकर मौज करेंगे, मस्ती करेंगे. तो हम आपके वेट कर रहे हैं, आ जाइए. शाम को भूलना नहीं, साथ में मौज मस्ती भी करेंगे और डांडिया भी खेलेंगे. एक गाना हो जाए तो हम थोड़ी सी करें. गाना हमको आएगा नहीं. गाना तो हमें नहीं आता. डांस करने एग्जैक्टली. गाना बजा दो, हम यहाँ पर शाम को आइए. डांस अगर डांस देखना है तो आप शाम को आ जाए हमारे साथ. गरबा खेलना है और मौज मस्ती करनी है तो शाम को आ जाए. वहाँ पे हम आपको असली वो दिखाएंगे. আপোনালোকে যে আজি অনুষ্ঠান কৰিছে দাণ্ডিয়া আৰু গাৰবা এই বিষয়ে কি ক'ব আৰু যিহেতু চাৰি পালে আজিৰ নামটো কি আছিলে? বনবাজালাইন টিম আহিছে আমাৰ লগত ৰাজকোটৰ পৰা. সিহঁতি ৰাজকোটৰ পৰা আমাৰ কাৰণে গাৰবা খেলিবলৈ আহিছে. তো আমি সকলোৱে আৰম্ভ কৰিছোঁ কি চবে আহক. ৰাজপুতানাত আজি পিছবেলা সন্ধিয়া 6টা বজাৰ পৰা আমাৰ এইটো গাৰবা অনুষ্ঠান আছে, আয়োজন আছে. চবে আমি ৰিকুৱেষ্ট কৰিছোঁ চব আহক আৰু গাৰবা খেলক আমাৰ লগত. ৰাইজে সকলোৱে পাৰ্টিচিপেট কৰক, ভাল লাগিব আমাকো চবকে. আমি ডিঅ' ক্লাব যোৰহাট হেৰিটেজ জেচিয়া যোৰহাট চেমিনাৰ চবকে আগ্ৰহ জনাইছোঁ. থেংক ইউ. আপোনালোকে ক'ব
मेरे को जो आप लोगों का जो मनाया गया है गरबा और डांडिया नृत्य उसको वो जो सेलिब्रिटी डेज था वो भी बड़ा काउंट किया जो हाथ में क्या बोलेंगे? बस वही बोलना चाहती हूँ, जोराट में पहुँच गए हैं। हमारे लिए इतना दिन से जो हम लोग स्ट्रगल कर रहे थे इन लोग के लिए, वो आज हमारा सक्सेस हो गया है। तो मैं पूरे जोराट से बोलना चाहती हूँ कि आज शाम को आइए आप लोग हमारे साथ खूब गरबा खेलिए और डांडिया खेलिए। आप लोग का सबका हम लोग चाहे दिल से वेट करेंगे। धन्यवाद। जय माता दी। ओके फिर से बोलिए। वापस करेंगे, वापस करें। हमारा बर्थ आएगा, ऐसा नहीं होगा। हाँ फिर से बोलिए। हाँ बोलिए। जाइए ना, नहीं मैं कर देता, दीजिए आप जाइए आराम से, आपका लाइव मैं कर देता, जाइए। हाँ वो ओके रेडी। फिर से तीन में बोल दीजिए, अच्छा रहेगा। ओके ओके जय माता ओके फिर से एक बार बोल सकते हैं। हो गया। आप ही